રાધનપુરમાં ગાયનું કરંટ લાગતા આકસ્મિક મોત, વિડીયો વાયરલ, ગૌભક્તોમાં રોષ। પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં દુઃખદ ઘટના બની છે। મીરા દરવાજા હાઈવે પર SRSC રિપેરિંગ અને ભાગ્યોદય ગાદલા ભંડારની બાજુમાં બેંક ઓફ બરોડાની બિલકુલ સામે આવેલી સાઇડ પર એક ગાયને કરંટ લાગતા તેનું આકસ્મિક મોત થયું। આ બનાવનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અવની બીજ ભંડારનો વાયર પતરાને અડતો હતો, જેને કારણે નીચે આવેલી લોખંડની પાઇપમાં અર્થિંગ થઈ રહ્યું હતું। ગાય એ સ્થળેથી પસાર થતા જ અચાનક કરંટ લાગતા એકદમ ધુજરાઈ થઈ પડી અને તેનું તુરંત મોત થયું। વિડીયોમાં લોકો વાયરિંગ વિશે ચર્ચા કરતા પણ સ્પષ્ટ સાંભળવા મળે છે। હાલ ચોમાસાની સિઝન ચાલુ હોવાથી રોડ રસ્તા પર પાણી ભરાવાના બનાવો સામે આવી રહ્યા છે। આવા સમયમાં દુકાનોના લોખંડના શેડ અથવા પાઇપો ઉપર વીજ વાયરો સાથે અર્થિંગ થવાની શક્યતા વધારે રહે છે। નિષ્ણાંતો તથા સ્થાનિક લોકોને વરસાદી દિવસોમાં ખાસ સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે। આ બનાવ બાદ ગૌભક્તોમાં ભારે રોષ ફેલાયો છે। તેમનો સવાલ છે કે ગાયનું મોત જો વાયરિંગના કારણે થયું હોય તો તેની જવાબદારી કોણ લેશે? ગૌભક્તોએ માંગ કરી છે કે આ મામલે પોલીસ ફરિયાદ થવી જોઈએ અને દોષિત સામે કાર્યવાહી કરવામાં આવે। હાલ ગાયનું મોત ચોક્કસ કયા કારણસર થયું તેની સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ વાયરલ થયેલા વિડીયોને પગલે શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે। રિપોર્ટ નાથાલાલ ઠાકોર, રાધનપુર। મિત્રો, હું છું નાથાલાલ ઠાકોર અને આજે એવી ખાસ કરી વાત કરવા જઈ રહી છે કે આજે એવી ઘટના બની છે જે જોઈને હાલ ગૌ ભક્તો અને લોકોમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી। જેમાં ખાસ કરી વાત કરી તો આજે રાધનપુર શહેરમાં એવી ઘટના બની છે જે કે એક રાધનપુર મીરા દરવાજાની સામે જે બેંક ઓફ બરોડા છે ત્યાં અવની બીજ ભંડારની દુકાન આવેલી છે, તેનો પતરાનો વાયર અચાનક જ ઇંગલને અડતા એક ગૌ માતાનું મોત થયું છે। તેને લઈને હાલ ગૌ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી। જો કે હાલ આ રસ્તા ઉપર જે પાણી ભરાવાના કારણથી હાલ જે એંગલો છે તે વાયરના કારણથી અકસ્માત થવાની પણ ભીતિ છવાઈ રહી છે અને નિર્દોષ લોકોના જીવ જાય તે પરિસ્થિતિ જોવા મળી છે। જેમાં ખાસ કરી વાત કરીએ તો જીએબીની બેદરકારી છે, જેમાં કે ખાસ કરી અને દરેક લોકોને હાલ રાધનપુર શહેરમાં નોટિસ આપવી પડે અને તેમને સાવચેતી માટે પગલાં લેવા માટે વિજિલન્સની જવાબદારી હોય છે અને તેને અપીલ પણ કરવી પડતી હોય છે। પરંતુ આજે એવી ઘટના બનતા આજે ગૌ માતાનું મૃત્યુ પામ્યું છે અને આ અકસ્માત મૃત્યુના કારણે એક જેવી કર્મચારીના લીધે આ નિર્દોષ ગાયનું મોત થયું છે અને તેને લઈને હાલ ગૌ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી। જેને આ મેન બજાર રાધનપુરની મીરા દરવાજાની સામે જે બેંક ઓફ બરોડા આવેલી છે તેમાં અવની બીજ ભંડારની દુકાન છે તે પતરાનો વાયર અચાનક જ નીચે જતો હોય અને તેને કરંટ લઈને એંગલને અડતા ત્યાંથી ગાય પસાર થઈ રહી હતી અને ગાયનો અચાનક જ કરંટ લાગવાથી ધુધરાટી આવતા ગાય તરફડી મારી અને મોત થયું હોવાનું હાલ સ્થાનિક લોકોના સૂત્રો જણાવી રહ્યા છે। તે વિડીયોમાં સ્પષ્ટ જોવા મળી રહી છે અને હાલ આ વિડીયો જોતા ગૌ ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી છે। ત્યારે હાલ આ ગૌના અકસ્માત મૃત્યુ થવાના કારણથી કરંટ લાગવાથી મોત થયું છે, તો તેના લઈને હાલ જે કસૂરવાર છે તેના સામે કેવા પગલાં લેશે તે આવનારો સમય બતાવશે। બેદરકારી એટલે આમાં શું છે, ઓલો સિંગલ વાયર ગયો પતરા ટચ થયેલો છે, પતરામાંથી કચાયેલો હોય એટલે ડાયરેક્ટ જ કરંટ એ ઉતરતો જ નીચે અવનીવાળાનો અવનીવાળાનો ગમે તેનો એ લાઇટ કરંટ ક્યાં થાય એ આખો વાયર છોડી નાખ્યો એટલે ઉપરવાળો પીળો વાયર રહ્યો આ તો અલા એ નહીં, આ ધોળો વાયર જે આવ્યો ને તે આવી વાયર પતરામાં અટતો થાય, પતરામાં એટલે તો જ કરંટ આવે, બાકી આવે નહીં। જૂનો વાયરો ઘસાઈ ગયેલો ને ફોડા આના તાજ પાસે ડબલ કરંટ પકડે ભેજ નીચે નહીં લીલો। હા ગાય બાપડી તરફડી પડી જતી જો ડાયરેક્ટ। આ તો હાર આપણે